જય શ્રી કૃષ્ણ. પ્રિય ભક્તજનો, ભાગવત મહાપુરાણની જે સિરીઝ આપણે શરૂઆત કરી છે એમાં ભાગવત મહાપુરાણના કુલ 12 સ્કંદ પૈકીનો ત્રીજો સ્કંદ અને એમાં પણ 7મા અધ્યાયની આજે આપણે વાત કરીશું. અધ્યાયનું નામ છે વિદુરજીના વધુ પ્રશ્નો, પુરુષ અને પ્રકૃતિનું રહસ્ય. અધ્યાય 7માં આપણે પ્રવેશ કરીએ એ પહેલાં પાછલા 6ઠ્ઠા અધ્યાયની અંદર આપણે શું સમજ્યા, વિદુરજી અને મહાત્મા મૈત્રેય વચ્ચેનો જે દિવ્ય સંવાદની શરૂઆત થઈ એ આપણે જાણ્યું. ભગવાનની લીલા, સર્જન અને તત્વજ્ઞાનની ચર્ચા થઈ. પરંતુ વિદુરજીનું મન તો અહીં અટકતું જ નથી. તેઓ એક ખૂબ જ ઊંડો પ્રશ્ન એમને સતાવે છે કે જેઓ ભગવાન સર્વશક્તિમાન છે, સંપૂર્ણ છે, નિર્ગુણ છે, તો પછી તેઓ પ્રકૃતિ સાથે કેમ જોડાય છે? સંસાર કેવી રીતે ઊભો થાય છે? આત્મા બંધનમાં કેમ ફસાય છે? ભક્તો, આ અધ્યાયમાં વિદુરજી આવા અત્યંત ગહન અને આધ્યાત્મિક પ્રશ્નો કરશે અને મહામુનિ મૈત્રેયજી દ્વારા આપણને આના જવાબ મળશે. શ્લોક વાઇઝ આપણે આગળ વધીએ તો વિદુરજી ઋષિમુનિને પૂછે છે કે હે મહાત્મા, તમે ભગવાનની લીલાનું વર્ણન તો કર્યું, પરંતુ મને હજી એક સંશય છે. સાચો ભક્ત ક્યારે અડધા જ્ઞાનથી સંતોષ નથી માનતો અને હકીકત જિજ્ઞાસા હોવી જ જોઈએ. પ્રશ્ન પૂછવો એ અહંકાર નથી. વિદુરજીને જે સમજાયું તે પૂરતું છે, પણ જે નથી સમજાયું તે જાણવા માટે તેઓ અટકતા નથી. આધ્યાત્મિક માર્ગમાં સમજાઈ ગયું કહીને અટકી જવું જોખમી છે. જ્યાં સુધી અંતિમ સત્ય ન સમજાય ત્યાં સુધી પ્રશ્ન પૂછતા જ રહેવું જોઈએ. વિદુરજી પૂછે છે કે જે ભગવાન સંપૂર્ણ, અખંડ અને સ્વતંત્ર છે, તો તેઓ માયા અથવા પ્રકૃતિ સાથે કેમ જોડાય છે? હે ઋષિવર, ભગવાન તો પૂર્ણ નિર્દોષ અને સ્વયં પ્રકાશ છે. તેમણે માયિક પ્રકૃતિ સાથે બંધાવવાની શું જરૂર છે? અને આ સંસારનું સર્જન કઈ રીતે થાય છે? વિદુરજીનો પ્રશ્ન છે, ભગવાન પૂર્ણ છે, તેમને કાંઈ જરૂર નથી, તો પછી સર્જન શા માટે? ભક્તો, ભગવાન માયાના વશમાં નથી, માયા ભગવાનના વશમાં છે. સર્જન કોઈ કમજોરી નથી, પરંતુ લીલા છે. જેમ રાજા રમતમાં ભાગ લે તેમ રમત રાજાને બાંધતી નથી, એ જ રીતે ભગવાન પ્રકૃતિ સાથે જોડાય છે પણ બંધાતા નથી. બંધાય તો જીવ છે. આ તફાવત સમજવો બહુ જ જરૂરી છે. આપણે પણ ઘણી વખત કહેતા હોઈએ છીએ કે મારી મજબૂરી છે, પરિસ્થિતિ એવી છે, પરંતુ આ શ્લોક કહે છે કે પરિસ્થિતિમાં રહેવું અને પરિસ્થિતિથી બંધાઈ જવું આ બંને અલગ અલગ વાત છે. ભગવાન આપણને અહીં એ જ શીખવે છે એમની લીલાઓ દ્વારા. ભક્તો, ધીરે ધીરે સ્કંદ 3ના અધ્યાય 7માં શ્લોક 3 તરફ આગળ વધીએ તો વિદુરજી કહે છે કે આત્મા તો શુદ્ધ, અવિનાશી અને જ્ઞાન સ્વરૂપ છે, તો પછી તે અજ્ઞાનથી કેમ ઢંકાઈ જાય છે? વિદુરજીનો પ્રશ્ન જે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો આત્મા ક્યારેય અજ્ઞાનથી ખરેખર ઢંકાતો નથી. જેમ વાદળ સૂર્યને ઢાંકે છે એવું લાગે છે, પરંતુ સૂર્ય હકીકતમાં ક્યારેય ઢંકાતો નથી. એ જ રીતે આત્મા શુદ્ધ જ રહે છે, પરંતુ મન અને બુદ્ધિ પર પડેલો અજ્ઞાનનો પડદો જીવને ભૂલમાં નાખે છે. બંધન આત્માને નથી, બંધન હું શરીર છું એવી માન્યતાને છે. આપણે કહીએ છીએ કે હું દુઃખી છું, હું નબળો છું, પરંતુ શાસ્ત્ર કહે છે કે દુઃખ તને નથી, તારી ઓળખને છે. તમે શરીર નથી, આત્મા છો. જ્યારે આ સમજ આવે ત્યારે અધ્યાત્મની શરૂઆત થાય છે. વિદુરજી આગળ પૂછે છે કે જીવ અને ભગવાન બંને ચૈતન્ય છે, તો પછી જીવ બંધાય છે કેમ અને ભગવાન કેમ નહીં? હે ઋષિવર, જીવ અને ચૈતન્ય ભગવાન બંને ચૈતન્ય સ્વરૂપ છે, તો પછી જીવ સંસારના બંધનમાં કેમ ફસાય છે અને ભગવાન કેમ મુક્ત છે? તો આ વિષયની આપણે ઊંડી સમજ લઈએ તો જીવ એક અણુ ચૈતન્ય છે અને ભગવાન વિભુ ચૈતન્ય છે. જીવની ભૂલ શું છે કે જીવ પોતાને પ્રકૃતિ સાથે એક રૂપ માને છે. આ શરીર હું છું એવું માને છે. સુખ અને દુઃખ પોતાનું માને છે. જ્યારે ભગવાન શું કરે છે? પ્રકૃતિમાં રહીને પણ અલગ રહે છે, સાક્ષી રૂપે બધું જુએ છે અને કોઈ કર્મથી બંધાતા નથી.
એટલે બંધનનું કારણ ભગવાન નથી, બંધનનું કારણ અહંકાર અને અજ્ઞાન છે. આત્મા ક્યારે બંધાતું નથી, બંધન માત્ર માન્યતામાં છે. હું કોણ છું એ પ્રશ્ન ઉઠે ત્યાંથી મુક્તિનો માર્ગ શરૂ થાય. ભક્તો, આ જ રીતે અધ્યાય 7ના 5મા શ્લોક તરફ આગળ વધીએ તો હવે મૈત્રેય ઋષિ કહે છે કે જીવ અવિદ્યાના કારણે પોતાને શરીર માનવા લાગે છે અને કર્મના બંધનમાં ફસાઈ જાય છે. હે વિદુરજી, જીવ અજ્ઞાનવશ પોતાના આત્મ સ્વરૂપને ભૂલી શરીર, ઇન્દ્રિય અને મનને પોતાનું માનવા લાગે છે. આ કારણે તે કર્મમાં પ્રવર્તે છે અને બંધનમાં ફસાય છે. ભક્તો, ભાગવદ્ ગીતામાં પણ આ જ પ્રકારની વાત આવે છે. 5મા શ્લોકને સમજવાનો પ્રયત્ન કરીએ તો આત્મ સ્વરૂપની ભૂલ આ જ સંસારનું ચક્ર છે. અહીં કોઈ ભગવાન સજા નથી આપતા. જીવ પોતે જ પોતાના કર્મો દ્વારા પોતાની જાતને બાંધે છે. અજ્ઞાન કારણ છે, કર્મ પરિણામ છે. જ્યારે આપણે કહીએ મારે આવું જ કરવું પડ્યું, મારે ગુસ્સો આવી ગયો, એ ત્યાંથી જ કર્મ શરૂઆત થાય છે. જ્યારે સાક્ષી ભાવ આવે કે આ ગુસ્સો છે, હું નથી, ત્યાંથી મુક્તિની શરૂઆત થાય. મૈત્રેય મહામુનિ આગળ કહે છે કે જ્ઞાનના પ્રકાશથી અવિદ્યા નષ્ટ થાય છે અને જીવ પોતાનું સાચું સ્વરૂપ ઓળખે છે. અહીં મુક્તિનું સૂત્ર આપવામાં આવ્યું છે. સંસાર છોડવો જરૂરી નથી, શરીર છોડવું જરૂરી નથી, અજ્ઞાન છોડવું જરૂરી છે. હું આત્મા છું એ અનુભવ થાય એ જ જ્ઞાન અને એ જ ભગવાન સાથેનો સંબંધ. જ્યારે દીવો બળે ત્યારે અંધકાર ક્યાં જાય? એ જ રીતે જ્ઞાન આવે, અવિદ્યા આપમેળે દૂર થઈ જાય. અજ્ઞાનથી બંધન, જ્ઞાનથી મુક્તિ, આ જ ભાગવતનો સાર છે. ભક્તો, જીવ પોતે જ પોતાના બંધનનો કારણ હોય છે. કર્મ ભગવાનથી નહીં, અજ્ઞાનથી થાય છે. જ્ઞાન એ તો મુક્તિનો દરવાજો. આગળ વધતા જઈએ અને 7મા શ્લોક પર આગળ વધતા મૈત્રેય ઋષિ કહે છે કે ભગવાનની કૃપા વિના આ અવિદ્યાના બંધનમાંથી જીવ છૂટી નથી શકતો. અહીંયા એ બહુ નમ્ર સત્ય બતાવે છે. માત્ર બુદ્ધિ પૂરતી નથી, માત્ર તપ પૂરતું નથી, માત્ર ત્યાગ પૂરતો નથી, કૃપા પણ જરૂરી છે. પરંતુ કૃપા મળે કોને? જે અહંકાર છોડે, શરણાગતિ સ્વીકારે, જે કહે કે હે પ્રભુ, મને માર્ગ બતાવો. અહીં ભગવાન કોઈ મનમાની નથી કરતા. જીવ જ્યારે તૈયાર થાય ત્યારે કૃપા આપમેળે વહે છે. જેમ બાળક ચાલતા શીખે, માતા હાથ પકડી લે છે, એ જ રીતે ભગવાન ભક્તને સહારો આપે છે. પ્રયત્નથી માર્ગ મળે છે, પણ પાર કૃપાથી જ થવાય છે. 8મા શ્લોકની અંદર મૈત્રેયજી કહે છે કે ભક્તિ દ્વારા જીવ ભગવાનને ઓળખે છે અને પોતાનું બંધન તોડી મુક્ત થાય છે. જ્ઞાનનો અંત ભક્તિમાં અને ભક્તિનો અંત મુક્તિમાં. ભક્તિ કોઈ માત્ર વિધિ, શબ્દ કે દેખાડો નથી. એ તો વિશ્વાસ, સમર્પણ અને ભગવાનને જીવનનું કેન્દ્ર બનાવવું છે. જ્યારે ભક્તિ આવે, અહંકાર પીગળે, ભય છૂટે, બંધન ઢીલા પડી જાય અને જીવ ધીમે ધીમે સ્વતંત્ર થવા લાગે. જ્યારે જીવનમાં બધું કંટ્રોલમાં ન હોય ત્યારે ભાગવત કહે છે કે તું બધું સંભાળી શકતો નથી, પણ જેને બધું સંભાળ્યું છે તેના પર વિશ્વાસ રાખી શકે છે. આ જ છે ભક્તિ. ભક્તો, આગામી અધ્યાયના આગામી શ્લોક તરફ આપણે જો આગળ વધીએ તો હવે મૈત્રેય ઋષિ જે છે વિદુરજીને સમજાવે છે કે આ સંસાર કોઈ દુઃખદ સજા નથી. આ સંસાર જીવના અનુભવ માટેની વ્યવસ્થા છે. જીવ જ્યારે ભોગતા બનવા જાય છે ત્યારે બંધાય છે અને જ્યારે સાક્ષી ભાવમાં જીવે છે ત્યારે મુક્ત થવા લાગે છે. ભગવાન દરેક જીવના હૃદયમાં વસે છે, સાક્ષી રૂપે, માર્ગદર્શક રૂપે, જેને આપણે આપણી અંતરાત્મા કહેતા હોઈએ છીએ. પરંતુ જીવ પોતાની અવિદ્યાના કારણે તે અવાજ સાંભળી નથી શકતો. જ્યારે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એક સાથે વિકસે છે ત્યારે આત્મા પોતાનું સાચું સ્વરૂપ ઓળખે છે. આત્મા સદા મુક્ત રહે છે. હું શરીર છું એવી માન્યતા જીવને બાંધે છે.
ભગવાન સર્જન કરે છે પણ બંધાતા નથી. જીવ સર્જનમાં ફસાય છે કારણ કે તે પોતાને કરતા માને છે. અજ્ઞાનથી કર્મ, કર્મથી જન્મ, જન્મથી દુઃખ. આ ચક્ર તોડવા માટે જ્ઞાન જરૂરી છે. જ્ઞાનનું મૂળ તો ભક્તિ છે. સાચું જ્ઞાન અહંકાર નથી લાવતું. સાચું જ્ઞાન નમ્રતા લાવે છે. અને જ્યાં નમ્રતા છે ત્યાં જ ભક્તિ છે. પ્રયત્ન તમારો, પરિણામ ભગવાનના હાથમાં. આ સંતુલન જીવનને શાંતિ પ્રદાન કરે છે. ભક્તો, આગળ આપણે વાત કરીએ તો આજે આપણે સ્કંદ 3 અને અધ્યાય 7માંથી શું શીખ્યા એની જો ટૂંકમાં ચર્ચા કરીએ તો બંધન બહાર નથી, બંધન તો આપણી અંદર છે. જો આપણે આ પ્રશ્ન કે હું કોણ છું નો જવાબ શોધી લઈએ તો સંસાર વચ્ચે રહીને પણ મુક્ત રહી શકીએ છીએ. જો તમને આ ભાગવત કથા હૃદયને સ્પર્શી હોય તો આ શૃંખલાની અંદર આગળ પણ આપણી સાથે જોડાયેલા રહો. જય શ્રી કૃષ્ણ.